તે તારા વસ્તી બેઠી હો 50 લાખ રૂપિયા ખર્ચો કરે વસ્તી ભેળી નો થાય ઘરમાં આખું ચેલ્યું રૂમ આખું પૈસાનો ઉપયોગ કરી નો શું કે મારે ઘેર પૈસા ખૂબ છે જોવા આવત આટલી પબ્લિક આવો નો આવો અત્યારે દેવનો મારો રંગ લાગ્યો હો દુનિયામાં દેવ હું કરે ગાવાની રીત નહીં કોઈ કહેવાની મારી હેલ નહીં પણ અત્યારે દુનિયા જમાનો મીડિયાનો જમાનો છે અને અત્યારે આ ના કોણ તો દુનિયા દેવ ભૂલી જાય એમ છે આજની જ વાત છે રાઘા શિવા ઋષિ કબ 11 વાગે ફોન આવ્યો ભુવાજી ડોક્ટર ધારપુર ના છૂટી પડ્યા 3 દાડા પાટણ રાખ્યા ધારપુર લઈ જાય ધારપુર વાળા એવું કહે છે કે હવે અમદાવાદ લઈ જાવ હોય લઈ જાવ નકર ઘેર જઈને મને સુખ શાંતિ બોધી દો આ ભાઈને અડકવા આલ્યો છે અન હવારો ભાઈ જીવશો નહીં તારે અહીંયાથી ગાડીનો હમા ઘર ધણીને સેલ માર્યો લીલાપરાના ઠાકોર છે પુરાવા હંગાથ જ ધોણાય જેમ કે હવે પાછું ખોટું બોલવામાં મજા નહીં પુરાવો હોય બોલાય ને બોલાય નહીં લીલાપરાના ઠાકોર અહીંથી ગાડીનો સેલ માર્યો એટલે મુના આયા એટલે ઘરે ખબર પડી કે ભાઈ ખૂબ બીમાર છે મુના લઈ ગયા છે એટલે મુના લઈને આયા એટલે આટલી જીપ ભાઈએ ગાડીનો છે લઈને 2 પગ બોધેલા એટલે ભાઈને કીધું ગાડી આ બાજુ જોબા હોમી લાવોરી રસ્તામાં ઊભી રાખશો નહીં અમારા ગોપાળપુરીનો મેળો છે વસ્તી આવરો જાવરો ટ્રાફિક થાય હવે એટલે ભાઈને સોડી મૂચીનો ખુરશી લાવો મક્ષી ભાઈ અન સભાવાળો કોઈ મો માતા ભાલોન ગદા લઈને ના ઉતાર એક જ આ ભુવાના હાથથી 21 રૂપિયા ફર્યા ને એ 10 મિનિટમાં દુખ હડકવા બંધ કરીને એ હેડાડા એ કાળું હીરાની મેલડી શું સભાવાળો અને મારી વેળા મારી પળ મારું જો ઘડિયું થાય મોદે હમ ગરીબનો ગવાળો દેરું છું હું કાળું હીરાની 32 માતા છું મોટા ધનપુર કોઈડેથી જાચો જાત મુની આયેલી છું તો વેળા આવો પળ આવો ને ઈધવ સડે એમ સડી નાખાઈ જો મારું નામ તમારા દશમન મારું નામ મેલો હોલી માતાઈ વાતો ના થાય તારી વાતો ના થાય મારી ટાઈગર સભાના બેહનારો દરેક નો 18 નાદ છત્રી વરણ છે ભાઈ બેઠી હોય ભૂલથી અમારા દેવ હોમાં હાથ જોડ્યા હોય તમારા વતીના ભગવાન આગળ ના જોડો મારું નામ ભાઈ બસ મોટિયાડો ધૂણવાનો શોખ નો રાખતા ભણવાનો રાખજો ઘેર દીવો છે એવી વર રાખજો કે અમારી માતા ઘેર છે અને અમારો બાપ આર્યું કરતો બસ એટલું તમે કરે જાજો બીજું તમારે કોઈ ફેદવું નહીં એમ ચોય ધૂણવું નહીં હું માતા આવું પૂછું જેમ કે દાડા જમાનો બદલાઈ જાય છે એટલે ભણશો નહીં તો કોઈ વેદ થાય એવો નહીં અન સ્વભાવળો એ તો પેઢીની પુનઈ છે એવું ભગવાન તમને તમારી નોકરી ધંધો આલે જા પણ કરમ આપણે કરવું પડે અત્યારે દેખા દેખીનો જમાનો થઈ ગયો કે આ ભોજી આવું ધૂણું એટલે આપણે આવું ધૂણવું છે એટલો અત્યારે વસ્તી એવું કે ભુવન મજા છે પણ મજા કહેવા વાળાને એવું કહું છું પૈસા 5 દાડા અમારી ગાડી મારે ફરો અને 6 દાડા કહેજો કે હવે મજા છે એટલો મજા મારી માતાના ભગવાન છે ભવાળો ધૂણો તો ઈ છે ના ધૂણો તો ઈ છે તમારી હાથી નો ભીથી હાથ મનો દીવાહોમાં જોડવા પડી તમારાથી થાય તો મારો દીવો કરાય ના થાય તો ન કરાય ઉશીના પાશીના આગા પાછો કરીને હું માતા નહીં કેતી કરજો પણ તમારો નોભીનો દીવો હાથો રાખજો હું માતા 8 પર 32 ઘડી તમારા ઉંમર હાજર રહીશ આવું મારા દેવના ભગવાન બોલી રહ્યા છે તારે તે ભુવા જાજો બક્ષી ભાઈ ધૂણ માં ધૂણ હીરિયો રોવે રે ભેળી લાસુડી રોવે રે હીરિયો રોવે રે ભેળી લાસુડી રોવે રે
વિનાનો મારો હીરિયો રોવે રે વખાણી વેળાએ આ થઈને આવી ઉમડી દશા હતી જ્યારે અમારી મેરડી વેલી આવી વખાણી વેળાએ આ થઈને આવી ઉમડી દશા હતી અમારી મેરડી વેલી આવી આજ હળવે હાલો રે મેલડી હળવે રે હાલો રે હળવે હાલો રે મેલડી હળવે રે હાલો રે મેલડી વિનાનો મારો હીરિયો રોવે રે અમારી કાળું ભગતની મેલડી વાટો જોઉં રે તારી વાટો રે જોઉં છું માં વાટો જોઉં રે તારી વાટો રે જોઉં છું માં વિહાત મેલડી તમે રૂબરૂ મળવા આવજો ખરેખર ગણવાજીએ કે સોય ગામમાં પાણી આવ્યું હમણાં ત્યારે મુનાની મેરડીએ ઘાસચારો ત્યાં પકડાયો અને ચાર દિવસ ભુવાજી પાણીમાં અહીંયા ઊભા રહી અને ગાયોને ઘાસ નાખ્યું હતું ત્યારે હો હે મારા ગાયોના હે ગોવાળી યાદ ગાયો લઈને આવો રે મારા ગાયોના હે ગોવાળી યાદ ગાયો લઈને આવો રે ઘેરો વાચો લડો હે ગોવે રે તારી વાચો રે ભરવારી આમોર ઠાકોર ઢબકો યાલે રે અને ઠાકોર ઢબકો યાલે રે ભગવાને તમને આલ્યું હોય ને તમારી ગાયો પાછળ થોડું વાપરજો હાતું જે કોઈને અત્યારે બહુ ધૂણવા બેઠો હું માતા ધૂણવા આવી 10 નોશા 20 નોશા 50 નોશા આટલો ભાવ તમને મારા પરતે હોય તમારી ગાયો હોમો તમે લમણો રાખજો તમારા હોમો નો રાખો મારું નામ ગુતા ભોણની માતા નહીં બાપા